જો અહીંયા ત્યાં 1.5 કિલો છે, 1 કિલો અહીંયા 1.5 કિલો છે, હું 500 ગ્રામ ડિલિવર કરેલી છે. બરોબર છે, બાકી બધે 0 છે. ડિલિવર કાંઈ નથી કર્યું. 1.5 કિલો જ કરી છે ને ખાલી? એ 500 ગ્રામ ડિલિવર કરી છે, 1 કિલો 1.5 કિલો માંથી. જો અહીંયા કમ્બાઈન માં ઇન્વેસ્ટ પ્રાઇસ શું આવી? 91,931. બરોબર. હવે જોજો શું એ પ્રાઇસ 92,101. 92,101 આવી ને? હા, આવી જોઈએ. અમને એ 91,931 આવી જોઈએ ન્યુ રેટમાં ને? હા, કમ્બાઈન રેટ એટલો જ આવવો જોઈએ. તમે જો અહીંયા કને હજી દેખાડે છે 91,931. બરોબર. અહીંયા કને 92,000 500 ગ્રામ ડિલિવર કરેલી છે ને, એની પ્રાઇસ ગણે છે એ લોકો. 500 ગ્રામ ના રૂપિયા ગણે છે. તમે જો આ જે 82 8,28,911 માંથી તમે 500 ગ્રામ ના રૂપિયા બાદ કરો તો તમારી રાહત થઈ જાય. બરોબર. 500 ગ્રામ ની પ્રાઇસ શું હતી આપણી પાસે? કમ્બાઈન પ્રાઇસમાં આપણે આમાં જોઈ શકીએ છીએ, પણ 500 ગ્રામ આપણે શું કરે 1.5 કિલો આવ્યા હતી. તો એ 95,000 હતા. તો 95 ગુણ્યા 0.5 કરો ને તમે, જેટલા રૂપિયા આવે ને એટલા રૂપિયા તમે આમાંથી બાદ કરો તો તમારી પ્રાઇસ આવી જાય. બરોબર. અને કમ્બાઈન પ્રાઇસમાં શું છે કે તમે ડિલિવર કરો છો ને એના રૂપિયા ગણી લે છે. ઓકે. ડિલિવર પ્રાઇસ ના રૂપિયા ગણાવવાના જોઈએ. કમ્બાઈન પ્રાઇસ એટલે શું કે અહીંયા જે એમાઉન્ટ હોય ને અહીંયા કરે ન્યુ રેટમાં જે અમાઉન્ટ હોય એ જ રેટ અહીંયા આવવો જોઈએ ને, 92,101 ની જગ્યાએ. એનો ટોટલ ખાવો જોઈએ અને એને ફાયદા ટૂંકમાં જેટલી ક્વોન્ટિટી હોય ને એટલી ખાવી જોઈએ. બરોબર. એટલે અહીંયા જે ન્યુ રેટ આવે એ જ અહીંયા રેટમાં આવવો જોઈએ ને? હા, એ પર વાસ્તવિકતા જ છે ને. બરાબર. હવે જો તમને સમજાવું, તમને મેં તમને 55,000 રૂપિયા કીધા. 47,500 તમે આ 8,28,911 માઇનસ 8,28,911 એટલે ફાયદા 8.5 કરો ને 91,931 આવે છે. તો એ છે ને મતલબ શું થયું કે ડિલિવર એમાઉન્ટ આમાં કેલ્ક્યુલેટ કરે છે. ઓકે, એ અલગથી નથી દેખાડવાની, પણ તમારે આ રેટ તો આ જ આવવો જોઈએ ને તમારે 91,931. હા, એ ડિલિવર એમાઉન્ટ આપણે કોઈ નોન યુઝ છે, કારણ કે એ પૈસા આપણી પાસે આવી ગયા છે એટલે એનો ઉલ્લેખ જ ન થવો જોઈએ. ઓકે ઓકે, બાકી ખાલી ન્યુ રેટ આવવો જોઈએ ને તમારે ડિલિવરી યુનિટ ઓલો છે એ રિમૂવ કરવાનો. હા, એ રિમૂવ કરી દેવાનો. બાકી એ રેટ આપણે જોતો જ નથી, કારણ કે ડિલિવરી રેટ નથી જોતો, બાકી જે આ ન્યુ રેટ આ વિથ ડાયરેક્ટ શો કરવાનો છે, બરાબર ને? હા, જે ઉપરથી છે ને 91,931 એ જ પ્રાઇસ નીચે આવી જોઈએ 8.5 માં. બરાબર, રેડી, હાલો, કાંઈ વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં. ડિફિકલ્ટ જેવું કંઈ છે કે થઈ જશે તાત્કાલિકમાં? અત્યારે પૂછી દો કોઈ ડેવલપર અવેલેબલ છે કે નહીં વિપુલ સરને, એવું લાગે તો પહેલાં હશે તો થઈ જશે અત્યારે, બાકી મંડે ના થશે, એના જેવું થશે. હા, અત્યારે કાંઈ તો કરો, કારણ કે શનિવાર છે ને અમારે બધા હિસાબ ખેંચવાના હોય. હા, પણ એટલે ને હું પૂછી દો પહેલાં શું કહે છે, પછી અપડેટ આપું તમને. ટ્રાય આપજો, ભલે એવું લાગે તો 500 કલાક તમને બેસાડી અને કરાવી નાખજો. કારણ શું છે મેં તમને કીધું એ રીતે સેટરડે છે ને આજે જ અમને ટાઈમ હોય, આજે અમારે બધું ક્લોઝ હોય ને. હા, બરોબર બધા હિસાબ કરવાનું આ છે તે છે બધું કમ્પ્લીટ કરવા માટે. બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં, હાલો પૂછી દો. બરાબર, હાલો અપડેટ આપો તમને.